બોડેલીના મોડાસરથી રંગલી સુધીના બિસ્માર રોડ મામલે જનતાનું ચક્કાજામ ₹56 કરોડ મંજૂર છતાં રસ્તો કેમ બનતો નથી? વડા તળાવ ચોકડી પર ગુંજી રામધૂન. રોડ પરના ખાડાઓથી પરેશાન લોકોએ સરકારને જગાડવા કર્યા અનોખો વિરોધ. તંત્રની ઘોર બેદરકારી. 3 કલાકના ચક્કાજામ છતાં અધિકારીઓ ન ડોકાયા. સરકારના વિકાસના દાવાઓ વચ્ચે આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના મોડાસરથી રંગલી સુધીના રોડની હાલત જોઈને તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. બોડેલીથી છોટાઉદેપુર જતા મુખ્ય માર્ગ પર ભારત નદી પરનો પુલ તૂટી જતા મોટા વાહનોને બોડેલીના મોડાસરથી રંગલી ચોકડીથી પાવી જેતપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હોય. હાલ મોડાસરથી રંગલી રોડ પર વાહન વ્યવહારનું ભારણ છેલ્લા ઘણા વખતથી વધેલું છે અને આ રોડ પર છેલ્લા ઘણા વખતથી ઠેર ઠેર ખાડાઓ પડી જતા બિસ્માર હાલતમાં છે. જે રોડ માટે ₹56 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે, જેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે. તે રોડ આજે પણ માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે. આજે લોકોના ધૈર્યની સીમા આવી ગઈ છે અને વડા તળાવ ચોકડી ખાતે આસપાસના ગામોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોએ રસ્તા પર બેસી પોતાનો વિરોધ દર્શાવતા અહીં વાહનોની લાંબી કતારો લાગી જતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. અહીં એકત્રિત થયેલા લોકોએ રોડ બનાવો, રસ્તો બનાવોના સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. જો કે મોડાસરથી રંગલી સુધીનો આ મુખ્ય માર્ગ અત્યારે ખાડાનું સામ્રાજ્ય બની ગયો હોય. વારંવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય. હાલ તો લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે ₹56 કરોડ ખર્ચે આ રોડ મંજૂર થઈ ચૂક્યો છે અને તેનું ખાતમુહૂર્ત પણ ધામધૂમથી કરવામાં આવી રહ્યું હતું. પરંતુ ખાતમુહૂર્ત બાદ કામગીરી આગળ ન વધતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વિરોધ પ્રદર્શનમાં લોકો રસ્તા પર બેસીને રામધૂન બોલાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રજૂઆતથી નહીં, કદાચ ભક્તિથી તંત્રની ઊંઘ ઉડે તેવું લોકો બોલી રહ્યા હતા. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે સતત 3 કલાક સુધી ચક્કાજામ રહ્યો, ટ્રાફિક જામ થયો છતાં એક પણ જવાબદાર અધિકારી સ્થળ પર ફરક્યા ન હતા. જેથી લોકોએ અને સ્થાનિક આગેવાનોએ અધિકારીઓને ફોન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારીઓએ પહેલા ફોન રિસીવ ન કર્યો અને ત્યારબાદ પોતાના ફોન પણ બંધ કરી દીધા હતા. અધિકારીઓના પ્રકારના વલણથી લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? ખાતમુહૂર્ત માત્ર ફોટા પડાવવા માટે જ હતું? આવા સવાલો આજે વડા તળાવ ચોકડી પર ઉભેલા દરેક નાગરિક પૂછી રહ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આ જન આક્રોશ બાદ શું તંત્ર જાગશે ખરું કે પછી લોકોએ હજુ પણ ધૂળ અને ખાડાઓ વચ્ચે જ જીવવું પડશે? સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓના પ્રયત્નથી કામને મંજૂરી મળી છે. મંજૂરી મળ્યા પછી કામની સામાન્ય શરૂઆત એમને કરાવી હતી મોડાસર ચોકડી પરથી. ત્યાર પછી આ અંગારે કામમાં બિલકુલ પ્રગતિ નહીં થઈ. કામ બિલકુલ બંધ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. બાઇકો ચલાવવા એવી સ્થિતિમાં નથી રહ્યો અને આ પરિસ્થિતિમાં ચોમાસા પહેલા જો રોડ નહીં બને તો ભયંકર એક્સિડન્ટો થશે. વત્તા એને 56નો એંગલ જે ડાયવર્ઝન આપ્યું છે એ પણ એના ભારણને લીધે આ રોડ તદ્દન તૂટી ગયેલો છે અને હવે આન પર ધ્યાન નહીં આવે તો આખો જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લો અલગ પડી જશે અને આખો વિકાસ રૂંધાશે અને સ્થાનિક લોકોને એમ્બ્યુલન્સની સેવાથી મળીને બધી પરિસ્થિતિઓમાં તકલીફ પડે છે. તો તંત્રએ આમાં ધ્યાન આપવું જોઈએ. તંત્રની જવાબદારી બને છે. તંત્ર આમાં ધ્યાન નહીં આપે તો લોકોની પરિસ્થિતિ બદથી બદતર બની ચૂકેલી છે. આન પર ધ્યાન આપી અને સત્વરે કામ શરૂ થાય એવી મારી નમ્ર અરજ વિનંતી છે. પ્રદીપસિંહ માસદિયા વાટા. આગામી પગલું વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખને વિરુદ્ધમાં લોકોનું મનોબળ બનતું જાય છે. એટલે હવે પરિણામ ભોગવવા સરકાર અને વહીવટી તંત્ર ધ્યાનમાં રાખવું પડશે. હવે મનોબળ લોકોએ મન બનાવી લીધું છે કે કામ થતું નથી. એવું મન બનાવી લીધેલું હોય તો હવે આની પાસે ધ્યાન આપી અને કામ સત્વરે શરૂ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. ચોમાસું પૂરું થવા સમયે બી અમે અહીંયા આંદોલન મગનપુરા સ્ટેન્ડ પર કર્યું હતું ત્યારે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે હું તમને વહી ધરી આપું છું કે પરમ દિવસેથી કામ ચાલુ કરી દઈશ ખાડા પુરાવાનું. પણ હોવા છતાં કોઈ પણ જાતના ખાડા પૂર્યા નથી. છેલ્લા 3 વર્ષથી આ રોડ પર પસાર થતી પબ્લિક એટલી બધી હેરાન થાય છે. ખાડા બહુ પડી ગયા છે અને અમે 11 માર્ચના દિવસે બી અમારું પ્રતિનિધિ મંડળ છોટાઉદેપુર સાહેબને મળવા ગયું હતું ત્યારે રાઠવા સાહેબે એવું કીધું હતું, બોડેલીના કાર્યપાલક ઇજનેરને હુકમ કર્યો હતો કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગથી કરો. પણ હોવા છતાં એ પિચિંગ ના કર્યું અને મોટા મોટા મેન્ટલ બીજા દિવસે નાખ્યા. એ મોટા મેન્ટલ ઉછળવાથી લોકોના
પગમાં બી વાગે છે, સ્કૂટરો બી સ્લીપ મારે છે અને ધૂળ એટલી બધી ઉડે છે કે અહીંની રોડ પર પસાર થતી પબ્લિકને બહુ તકલીફ પડે છે. આજુબાજુના ખેતરોમાં ધૂળ ઉડવાથી કશું કોઈ પણ જાતનો પાક બી પાકતો નહીં. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગ કરીને આ રસ્તો તાત્કાલિક ચાલુ કરો એવી મારી નમ્ર વિનંતી છે. અને અગાઉ 6 મહિના પર ધારાસભ્ય અને સંસદ સભ્ય ની ખાતમુહૂર્ત કર્યું હતું કે 58 કરોડ રૂપિયા આ રસ્તો તાત્કાલિક ચાલુ કરવામાં આવશે. પણ હવા સવા 6 મહિના થઈ ગયા પણ હજુ આ રસ્તાનું કોઈ પણ જાતનું કામ નહીં ચાલુ. તો મારી અમને બી નમ્ર વિનંતી છે કે તમે બી સાહેબ અહીંથી કાયમ માટે પસાર થાવ છો તો ધારાસભ્ય સંસદ સભ્ય બીજા પદાધિકારીઓ પણ તમે થોડો રસ લઈને આ રસ્તો બનાવો એવી અમારી નમ્ર વિનંતી. નટવરસિંહ બારિયા, બોડેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. 3 કલાકથી અમે આ રસ્તા રોકો આંદોલન કર્યું છે. આ આંદોલન કર્યા પછી 3 કલાકથી અમે બોડેલી કાર્યપાલક ઇજનેરને અમે ફોન કરીએ છીએ, ફોન ઉપાડતા નથી. ત્યારબાદ અમે છોટાઉદેપુર ફોન કર્યો, છોટાઉદેપુર ફોન સાહેબનો સ્વિચ ઓફ આવે છે. અહીંયા વાહનો વાળા એટલા બધા હેરાન થાય છે જેની કોઈ હદ નહીં. મોડાસરથી લઈ અને રંગલી 4 રસ્તા સુધીનું ટ્રાફિક જામ થઈ ગયું છે. અધિકારીઓ મોજમાં પડી ગયા છે, રજા છે રજા છે, કોઈ આવતું નથી. આજે શેની રજા હોય, ચીટી ચાંદની રજા હોય, પણ એમનો કઈક ઓફિસ તો ખુલ્લી હોય કે ના હોય, બરાબર. કોઈ અમારું સાંભળવા તૈયાર નથી અને ફોન ઉપાડવા તૈયાર નહીં. છેલ્લા આજે એવું નહીં, અમે ઘણા સમયથી એમને ફોન કરીએ છીએ બોડેલી, આ લોકો ફોન ઉપાડવા તૈયાર નથી. અમારી માંગ એટલી છે કે અહીંયા આગળ આવે અને આ રસ્તો ખુલ્લો કરાવે. જ્યાં સુધી અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે રસ્તો ખોલવાના નથી. જયેન્દ્રસિંહ વાસદિયા.